નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે આવી ગયા છીએ એક જાંજરી ગામમાં ખેડૂત મિત્રની ફિલ્ડ વિઝિટમાં, જેમણે આપણે ભૂમિજા કંપનીનું ભૂઅમૃતમ નો વપરાશ કરેલ છે બટાકાની પાકની અંદર. તો જાણીએ, આપણો પૂરો પરિચય આપો. મારું નામ પટેલ ભાવેશકુમાર વિનોભાઈ. હાલ જાંજરી ફાર્મ ડાભા અને મૂળ વતન મારે તલોદ, અને હું છેલ્લા 5 વર્ષથી જાંજરીમાં બટાકાની ખેતી કરું છું. બરાબર. છેલ્લા 5 વર્ષથી ભાવેશભાઈ આપણે ખેતી કરો છો. તો હમ. આપણે કેટલા વીઘામાં બટાકાની ખેતી કરો છો? હું 16 વીઘામાં કરું છું બટાકાની ખેતી. બરાબર, 16 વીઘામાં. હા, 16 વીઘામાં. તો ભાવેશભાઈ, આપણે આ વર્ષે આ સાલે ભૂમિજા કંપનીનું ભૂઅમૃતમ વાપરેલ છે. હમ. તો તે તમે કેટલું વાપરેલ છે, કયા પ્રમાણમાં વાપરેલ છે અને ક્યારે વાપરેલ છે તે જણાવો. મેં 16 વીઘામાં ટોટલ 10 કેરબા મંગાવ્યા હતા 20 લીટરના, અને ટોટલ મેં એકરે 5.5 લીટર પ્રમાણે વાપર્યું છે, અને 38 દિવસથી મેં સ્ટાર્ટ કર્યું હતું. 10-10 દિવસને અંતરે આપ્યું છે મેં 4 વખત એવું. બરાબર, એટલે 5-5 5.5 લીટરના 4 ડોઝ 4 કર્યા છે. ડોઝ આપ્યા છે. બરાબર. તો તમે શું કહેવાય, જ્યારે આ વાપર્યું હા, ત્યારે 38 દિવસ થયા હતા. 38 દિવસ. અને જ્યારે તમે આ વાપર્યું એના પહેલાની પરિસ્થિતિ અને જ્યારે વાપર્યું એના પછીની પરિસ્થિતિમાં તમને આમ શું ફરક લાગ્યો ખેતરની અંદર? વાપર્યા પછી જે એના મૂળ તંતુઓ છે એ લાંબા, અને એના સ્ટમ્પ છે જાડા, અને કલરમાં બી એકદમ ઘાટા અને સારા દેખાય છે, અને એના મૂળ એકદમ લાંબે સુધી ઊંડા ઉતરે છે. બરાબર છે. તો તમે આ જે વાપર્યું એ તમે 2 ડોઝ કર્યા. હમ. જે 4 ડોઝ તમે ટોટલ હમ. આપ્યા એમાંથી જ્યારે 2 ડોઝ કર્યા ત્યારે તમને આમ રિઝલ્ટની ખબર પડી ગઈ હા, હતી. રિઝલ્ટમાં ઘણો ફરક છે. બરાબર હમ. છે. તો તમે આમ અન્ય ખેડૂત મિત્રોને શું કહેવા માંગશો કે આ ખેડૂત મિત્ર, ભૂમિજા કંપનીનું ભૂઅમૃતમ વાપરવું જોઈએ? હા, 100% વાપરવું જોઈએ, અને એનું એક વખત એનું રિઝલ્ટ જોશો તો બી ખબર પડી જશે, કારણ કે એવું ગાડાશ પડતું એવું લિક્વિડ આવે છે કે જે બીજામાં નથી દેખાતું, એટલું બધું ગાડાશ પડતું, કે જેથી તમને રિઝલ્ટમાં પણ 100% નો ફાયદો જોવા મળે છે. બરાબર. ધન્યવાદ. હમ.